બાળકો મજામાં? હું તમારો સૌથી સારો મિત્ર મોબાઈલ. યુવાનો, બાળકો, વડીલો બધા જ મને પ્રેમ કરે છે અને મારું ખૂબ જ ધ્યાન રાખે છે. તમે સવારે વહેલા ઉઠીને દાંતણ, સંડાસ, નાવાનું પછી કરો છો. પહેલા મારી બેટરી ફૂલ કરી દો છો અને હું પણ તમારો બધે જગ્યાએ ટાઈમ બગાડું છું અને તમને ક્યાંય નવરા પડવા દેતો નથી. તેથી આજે મારો પૂરો પરિવાર તમને મળવા આવ્યો છે. હું છું ફેસબુક. સોશિયલ મીડિયાની શરૂઆત મારાથી થાય છે અને મારા દ્વારા તમારા હજારો મિત્રો પણ બને છે. લોકો તમારા વિડીયો પર લાઈક કરે, કોમેન્ટ કરે, બસ તમારી આંગળી મોબાઈલ પર ફેરવતા રહો ને મસ્ત રહો. ઇન્સ્ટાગ્રામના તમને બધાને રામ રામ. આજના યુવાનોને રીલ્સ બનાવવા, ફટાફટ ફોલોવર વધારવા, તેમનો સમય બગાડતા મેં શીખડાવ્યું. તેમના કલાક ને કલાકોનો સમય બગાડતા મને તો બહુ મજા આવે છે. મને તો તમે બધા ઓળખો છો ને, ફોન કે વિડીયો કોલ પર વાતો કરો છો, સ્ટેટસ મૂકી બધાને બતાવો છો. બોલો બોલો, હું કોણ? હું છું સ્નેપચેટ. જલ્દીથી મારી પાસે આ વાંકું ચૂકું મોઢું બનાવો, સેલ્ફી પાડો, મિત્રોને મોકલો. જીવનની ખરી મજા તો સેટિંગ કરવામાં જ છે. તે માટે ક્યાં પૈસા વપરાય છે, તેમાં તમને એટલી ડેટા છે ને. બોલો ગૂગલ બાબાની જય. જોરથી બોલો ગૂગલ બાબાની જય. તમારા દરેક પ્રશ્નનો જવાબ મારી પાસે છે. હું શું ગૂગલ. તમને બધાને ખોટો ભ્રમ છે કે તમે આઝાદ છો. અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મળે તો વર્ષો થઈ ગયા, પણ અમારો પરિવાર ભાઈ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, સ્નેપચેટ, ગૂગલ એવી વિદેશી એપ્લિકેશનો તમને ફરી ગુલામ બનાવી દીધા છે. હા 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 હા. બેટા તેને મોબાઈલ આપ, તે ચૂપ થઈ જશે. હલો, આ તમારો અવાજ આવી લાલો જાગી જજો અને રોવો છે, એટલે હવે ચોકલેટ નાખજો. પપ્પા ભાઈલો મોબાઈલ જોતો જોતો સૂઈ ગયો. સારું. પપ્પા મને ફોન દો. પપ્પા મને ફોન દો. પપ્પા મને ફોન દો. જાને મારે કામ છે. દીદી મને ફોન દો. ના દીદી મને ફોન દો. ના દીદી મને ફોન દો. ના. લો ભાઈ. જુઓ, બધા જ મોબાઈલમાં વ્યસ્ત છે.
પપ્પા મારા કાલે ગણિતનો ટેસ્ટ દાખલા શીખવાડો ને. મારી પાસે સમય નથી, જા તારી દીદીને કે. દીદી મારે કાલે ગણિતનો ટેસ્ટ દાખલા શીખવાડો. મારા પાસે સમય નથી, તને તારા શિક્ષકે નથી શીખવાડી? શીખવાડી તું પણ ભૂલી ગઈ. જા તારા ભૈલા પાસે મોબાઈલ લઈ લે, તેમાં આવી જશે. ભૈલું ફોન આપને. જો આ તો મોબાઈલમાં જોઈને લેસન કરી રહ્યો છે. જો આ તો મોબાઈલમાં જોઈને ગેમ રમી રહ્યો છે. જુઓ આ તો ફેસબુકમાં વિડીયો જોતા જોતા નાચવા લાગ. જુઓ આ તો મોબાઈલમાંથી રીલ્સો જોવા માંડ્યો. જુઓ આ તો વાંકુ ચૂકુ મોઢો કઈને સેલ્ફી પાડવા માંડ્યો. મહાભારતમાં અભિમન્યુ કૌરવ વચ્ચે ફસાઈ જાય છે, એમાં બાળકને મેં ફસાવી દીધો છે. આ મારો શિકાર બની ગયો છે. હા 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 હા. પિયુષ ઉઠ. પપ્પા હું પિયુષને ક્યાંની ઉઠાડું છું પણ ઉઠતો જ નથી. પિયુષ ઉઠ. દિવ્યા બેટા જા પાણી લઈ આવ. તને શું થયું? પપ્પા મને માથું દુખે છે. પપ્પા તમે જલ્દી જઈને ડૉક્ટર સાહેબને લઈ આવો. બેટા ઊભો થા તો. મોઢું પર તમારો
છોકરો કેટલો સમય મોબાઈલ જોવે છે? હા, તેને મોબાઈલમાં ખૂબ જ રસ છે. હા, ઘણી વાર તો મોબાઈલ જોતો જોતો ઊંઘી પણ જાય છે. મોબાઈલની પૂરી બેટરી ના ઉતરી જાય ત્યાં સુધી વાપરે છે. જો વધારે પડતો મોબાઈલ વાપરવાથી તેના માનસિક મગજ પર અસર થઈ છે, માટે તેનું માથું દુખે છે. વધારે પડતો મોબાઈલ જોવાથી તેની આંખોમાં નંબર આવી ગયા છે, માટે જાડા કાચવાળા ચશ્મા લાવવા પડશે. મોબાઈલની લત છોડાવવી પડશે. સાહેબ, અમે અમારા ભૈલું માટે બધું કરીશું, કહો શું કરીએ? સૌથી પહેલાં તો તમે પોતે જ મોબાઈલનો જરૂર પૂરતો ઉપયોગ કરતા શીખો. તમારા બાળકોને ઘરની બહાર મિત્રો સાથે સમય પસાર કરવા દો. તમારા બાળકોને આપણા ધર્મ, સંસ્કૃતિ, ઇતિહાસો વિશે જણાવો. આ છોકરાએ પુસ્તકને પોતાના મિત્રો બનાવી દીધા. ભાઈ સ્નેપચેટ, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક. અહીંયા આપણું કશું કામ નથી. આ બાળક આપણી ગુલામીમાંથી આઝાદ થઈ ગયું છે. આને આગળ વધતા કોઈ ના રોકી શકે. હા, હવે જ્યારે પણ તમારી ખૂબ જ જરૂર હશે ત્યારે જ તમારો ઉપયોગ કરીએ. એ પણ પોતાનું ધ્યાન વધારવા, ટાઈમ પાસ કરવા નહીં. ભાગવાથી જોઈને બાળકો વધારે પડતો મોબાઈલ જોવાથી આપણને કેટલું નુકસાન થાય છે, આપણો કેટલો સમય બગડે છે. જો તમે મારી સાથે દોસ્તી કરશો, તમારા બધા દુશ્મનો હારી જશે અને તમે જીવનમાં ખૂબ સફળ થશો. સારા નાગરિક બની ભારત દેશને વિકસિત દેશ બનાવવાના સપનાને સાકાર કરી શકશો. જય શ્રી રામ. ભારત માતા કી જય.